લઈએ ખરીદારી વધતી દેખાડી રહી છે 22,240ની આસપાસ. નિફ્ટી ઓલમોસ્ટ ડે હાઈના 250ના જે લેવલ્સ હતા એની આસપાસ જ જોઈ રહ્યા છે. નિફ્ટી બેંક 48,550 પર અત્યારે, ત્યાં પણ જે છે 300 અંકની ખરીદારી અત્યારે બનતી જોઈ રહ્યા છે. આજે સૌથી વધારે મિડકેપ સ્મોલ કેપ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. 48,750ની ઉપર મિડકેપ 750 અંકની ખરીદારી સાથે જોઈ રહ્યા છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ, સેન્સેક્સ બધી બાજુ મજબૂતી આપણને ખાસ કરીને બનતી દેખાડી રહી છે. તો ઓવરઓલ જે એક શરૂઆતના સંકેતો હતા ઘટાડા સાથે, તો એની સામે ઘણી મજબૂતી માર્કેટ આજે આપણને બતાવી રહ્યો છે. યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. માર્કેટ બ્રીથ પણ ઘણી પોઝિટિવ છે, એ પર નજર કરી લઈએ. 2206 કાઉન્ટર્સ વધી રહ્યા છે. માત્ર 270 સ્ટોક્સ એવા છે કે જે આપણને ઘટાડા સાથે ટ્રેડ થતા દેખાડી રહ્યા છે. એફ&ઓ હિટમેપ પણ જુઓ, ઘણો પોઝિટિવ છે. 140 સ્ટોક્સમાં લોંગ બિલ્ટઅપ છે. માત્ર 17 સ્ટોક્સ એવા છે જે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 59 સ્ટોક્સ શોર્ટ કવરિંગ સાથે, તો 3 કાઉન્ટર્સમાં એક લોંગ અનવાઇન્ડિંગ થતું દેખાડી રહ્યું છે. યજ્ઞેશ, અન્ય સ્ટોક પર નજર કરીએ તો અત્યારે જે ગેઇનિંગ કાઉન્ટર્સ પહેલાં તો જોઈએ, બધા પર આપણે શોમાં ચર્ચા કરી. કોફોર્જ એફ&ઓ ગેઇનર 9%ની મજબૂતી સાથે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. હુડકો પર આપણે ચર્ચા કરી, ત્યાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે 6%ની મજબૂતી સાથે. એનબીસીસી પર આપણે ચર્ચા કરી અને ત્યાં પણ 5.5%ની મજબૂતી છે. તો આ બધા સ્ટોક્સ અત્યારે એફ&ઓ ગેઇનિંગ કાઉન્ટર્સ છે. આ સિવાય સોના BLW અમિત સાથે ચર્ચા કરી હતી. યજ્ઞેશ, આના પર આપનો એક વ્યૂ લઈએ. સોના BLW શોર્ટ કવરિંગ છે, ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે, લગભગ 5% ઉપર છે સ્ટોક. 1%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે અને અત્યારે 500ના ડેઝ હાઈ બનાવ્યા છે. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ જોઈએ તો સ્ટોકની અંદર એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ પોઝિટિવ એક સિગ્નલ જોવા મળી રહ્યા છે. લાસ્ટ ટ્રેડિંગમાં જે આપણે ઘટાડો જોયો તો એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પેટર્ન કેન્ડલસ્ટિકની જોવા મળી, એનો હાઈ આપણે ક્રોસ કર્યો છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. તો ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ તો પણ નીચેના લેવલથી શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે સ્ટોકની અંદર. એ જોતા એવું લાગી રહ્યું છે, ડેટા અને પ્રાઇસ સ્ટ્રક્ચર જોતા લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ રહી શકે છે. બાઇંગની સલાહ છે. 520-22ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 493 સુધી બાય કરી શકીએ છીએ. નીચેમાં 485નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 85 એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો ખરીદારી સોના BLW પ્રિસિશન માટે. નેક્સ્ટ છે KEI ઇન્ડસ્ટ્રીઝ. યજ્ઞેશ, ત્યાં પણ આપણે 4.5%ની ખરીદારી જોઈ રહ્યા છીએ. શોર્ટ કવરિંગ છે. 2%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા જોઈ રહ્યા છીએ સ્ટોક પર. અહીંયા પણ ડે હાઈની આસપાસ જ કારોબાર થઈ રહ્યો છે. તમે કઈ રીતે સલાહ આપશો? આ બધી કંપનીમાં આપણે જોઈએ તો જે વાયર એન્ડ કેબલ કંપનીઝની અંદર એક ન્યૂઝ બેઝ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સ્ટોક ક્યાંક ને ક્યાંક રિકવર કરવાની કોશિશ કરી રહ્યો છે. લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં જોઈએ છે તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બિલ્ડ થઈ રહ્યો છે 3230 પાસે. લગભગ સ્ટોક એની ઉપર જ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. અને ઓપન ઇન્ટરેસ્ટમાં પણ જોઈએ છે તો આપણને એક શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે આ મૂવ હજુ એક્સટેન્ડ થઈ શકે છે. જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 3450 છે. તો ગોઈંગ ફોરવર્ડ શોર્ટ ટર્મની અંદર 3450ના લક્ષ્યાંક આપણને KEI ઇન્ડસ્ટ્રીઝમાં આવતા જોવા મળી શકે છે. લોંગ પોઝિશન કોઈની હોય તો મેન્ટેન રાખવી જોઈએ અને નીચેમાં સ્ટોપ લોસ રાખવો જોઈએ 3180 રૂપિયાનો. 3180 સ્ટોપ લોસ અને 3450ના લેવલ્સ આપણને KEI ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. નેક્સ્ટ મજબૂત જે સ્ટોક છે એ હિન્દુસ્તાન કોપર. ત્યાં શોર્ટ કવરિંગ છે. યજ્ઞેશ, OI ચેન્જ વધારે નથી, પરંતુ 4.5%નો એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ. 211 ડેઝ હાઈ પર હિન્દુસ્તાન કોપર. કઈ રીતે વ્યૂ આપશો તમે? ઓવરઓલ જે રીતનું સ્ટ્રક્ચર છે એમ જોવા જઈએ તો શોર્ટ ટર્મમાં એક ડાઉન ટ્રેન્ડની અંદર સ્ટોક છે. પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 210ના બ્રેક કર્યા હતા 209 પાસે, અને સ્ટોક અત્યારે એ લેવલ્સને રીટેસ્ટ કરી રહ્યો છે. તો આજનો ક્લોઝિંગ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. અગર 209-210ની ઉપર આપણે ક્લોઝ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એક શોર્ટ કવરિંગ આ સ્ટોકની અંદર હજુ જોવા મળી શકે છે. એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે. સો કન્ડિશનલ બાય છે. 210નો ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં આપણને 225થી 26ના લેવલ આવતા જોવા મળી શકે છે. 225થી 226ના લેવલ્સ કન્ડિશનલ બાય હિન્દુસ્તાન કોપર માટે વ્યૂ છે. અદાની ગ્રીન માટે એક વ્યૂ. 4.5%ની મજબૂતી છે. યજ્ઞેશ, અત્યારે આ સ્ટોક પર 1.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ રહેશે અદાની ગ્રીન? આ કાઉન્ટર જોઈએ તો ઘણો ઓવરસોલ્ડ છે અદાની ગ્રીનમાં. વીકલી ચાર્ટ્સ પર પણ જોઈએ તો સ્ટોક એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે. ડેલી ટાઈમ ફ્રેમ પર પણ એક એક્સટેન્ડેડ મૂવ આપણે જોયો છે લગભગ 1020થી નીચેની અંદર આ લગભગ 770-780ના લેવલ. તો મારા હિસાબે એક બાઉન્સ બેક ડ્યુ છે સ્ટોકની અંદર. એક પોસિબલ છે કે શોર્ટ ટર્મની અંદર એક સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળી શકે છે. પરંતુ જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને જે રીતે પ્રાઇસમાં વોલ્ટિલિટી જોવા મળી રહી છે, મારા હિસાબે સ્ટોકને અત્યારે અવોઇડ કરવો
કરવો જોઈએ. અવોઇડ મર્યાદાની એક ગ્રીન પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ જીઓ ફિનાન્શિયલ, ત્યાં પણ એક ખરીદારી થઈ રહી છે યજ્ઞેશ. લોંગ બિલ્ટઅપ છે, 3.5% પ્રાઇસ ચેન્જ પણ છે, 0.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. 215ના ડેઝ હાઈ પર જીઓ ફિનાન્શિયલ, તમે કઈ રીતે સલાહ આપશો? ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ પર છે જીઓ ફાઇનાન્શિયલ્સ, જે પ્રીવિયસલી બોટમ ફોર્મેશન હતા 210 215 પાસે, અને લગભગ એ લેવલ્સને આપણે રીટેસ્ટ કર્યા. એકવાર તો નીચે બ્રેક કર્યા છે અને ફરીથી એ લેવલ્સને રિગેઇન કરવાની ટ્રાય થઈ રહી છે. તો સ્ટોકની અંદર વ્યૂ પોઝિટિવ છે. 215ની ઉપર ક્લોઝિંગ આવે છે તો ઘણા સારા ક્લોઝિંગ કહી શકાય. અને શોર્ટ ટર્મની અંદર આપણને એક રિકવરી સ્ટોક પ્રાઇસમાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. સો 215ના ક્લોઝિંગ માટે વેઇટ કરવું જોઈએ. એકવાર ક્લોઝ આવે છે, ઉપર બ્રેકઆઉટ થાય છે 215નો, કન્ડિશનલ બાય કરવું જોઈએ. ઉપરમાં લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે 240ના છે, જે પ્રીવિયસલી સ્વિંગના હાઈના રેઝિસ્ટન્સ છે. તો વેઇટ કરવું જોઈએ 215ના બ્રેકઆઉટ માટે. 215ના એક બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો અહીંયાથી જીઓ ફિનાન્શિયલ્સ માટેનો એક વ્યૂ. ટેરિફ વોરની અપડેટ બાદ એક તો સોના BLW ઘટ્યું હતું, એના પર ચર્ચા કરી. બીજું કાઉન્ટર હતું સંવર્ધન મધરસન, આજે ત્યાં પણ એક ખરીદારી ખાસી જોઈ રહ્યા છે. યજ્ઞેશ, 3.25% મજબૂત છે સ્ટોક અત્યારે, થોડા ઘણા ઓઆઈ એડિશન છે એટલે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 122ના ડેઝ હાઈ પર છે સ્ટોક, કઈ રીતે સલાહ રહેશે સંવર્ધન મધરસન પર? જી, સંવર્ધન મધરમાં પણ જોઈએ તો આપણે એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં એક સ્ટ્રોંગ ડાઉન મૂવ જોવા મળ્યો છે. સ્ટોકમાં ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયા હતા 160ના લેવલ પાસે, અને કન્ટિન્યુઅસલી ડાઉન મૂવ જોયો છે આપણે. એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે સ્ટોક વીકલી ડેઇલી ટાઈમ ફ્રેમ પર. એક્સપેક્ટેડ છે કે એક બાઉન્સ આપી શકે છે. એવા કોઈ ડિસિસિવ રિવર્સલના કન્ફર્મેશન નથી જોવા મળી રહ્યા, તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. મધરસનના કાઉન્ટર પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ ખરીદારી જે કાઉન્ટરમાં છે એ છે HFCL. HFCLમાં અત્યારે શોર્ટ કવરિંગ છે યજ્ઞેશ, 3.5% મજબૂત છે આ સ્ટોક. થોડા ઘણા ઓપન ઇન્ટરેસ્ટ 5%થી વધુના કટ થતા બતાવી રહ્યા છે. અહીંયા પણ ડેઝ હાઈ પર લેવલ્સ છે HFCLમાં, કઈ રીતે સલાહ રહેશે? HFCLમાં પણ જોઈએ આપણે તો એક ઘણા સ્ટ્રોંગ સપોર્ટ પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે લગભગ 80 થી 81 રૂપિયા પાસે, અને સ્ટોકમાં એ લેવલ્સથી આપણને એક રિકવરી જોવા મળી રહી છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોઈએ, લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનના ઇનફેક્ટ હાઈ આજે આપણે ક્રોસ કર્યા છે. મારા હિસાબે એક શોર્ટ ટર્મમાં અપમૂવ જોવા મળી શકે છે. 87.50ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે, બાયની સલાહ છે, અને નીચેમાં 81 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઓકે, 81નો એક સ્ટોપ લોસ રાખી શકો છો. 87.50ના લક્ષ્યાંક HFCL તમને બતાવી શકે છે. ચંબલ ફર્ટિલાઇઝર માટે વ્યૂ, કારણ કે ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે અત્યારે. 3.5%ની મજબૂતી છે યજ્ઞેશ આ સ્ટોકમાં. 551ના ડેઝ હાઈ છે, 0.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ છે. તમે કઈ રીતે સલાહ આપશો? ફર્ટિલાઇઝર સ્ટોકમાં ચંબલ ફર્ટિલાઇઝરમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે સ્ટોક ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સને એપ્રોચ કરી રહ્યો છે, અને મલ્ટિપલ ટાઈમ્સ જોયું આપણે 565 560ના લેવલ્સ પાસે અટેમ્પ્ટ કરી રહ્યો છે, અને જે બ્રેકઆઉટ હજુ સુધી સસ્ટેન નથી થયો. પણ એક વ્યૂ પોઝિટિવ છે કે જે રીતનું એક પ્રાઇસ સ્ટ્રક્ચર છે 565ના બ્રેકઆઉટ આપણને ઘણા જલ્દી જોવા મળી શકે છે. બાઇંગની સલાહ છે. ઇનફેક્ટ નીચેના લેવલ્સ પર સ્ટોપ લોસ 535નો રાખવો જોઈએ. ઉપરમાં લક્ષ્યાંક લગભગ 575 સુધીના આવતા જોવા મળી શકે. 575ના લક્ષ્યાંક ખરીદારી કરવાની એક સલાહ ચંબલ ફર્ટિલાઇઝર માટે. એ સાથે યજ્ઞેશ